જંબુસર તાલુકા કોંગ્રેસ મહિલા પ્રમુખ પદે વંદનાબેન પટેલની વરણી કરાઈ। જંબુસર તાલુકાના નોબાર ગામના વતની વંદનાબેન નરેન્દ્રભાઈ પટેલ, જેઓ 2000થી 2008 સુધી ભારતીય જનતા પાર્ટીમાં મહિલા મોરચા મહામંત્રી તરીકે સેવાઓ પ્રદાન કરી હતી। ભારતીય જનતા પાર્ટીમાં તેઓની અવગણના થતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા હતા, જેને લઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે વંદનાબેન પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો અને કોંગ્રેસ પક્ષમાં સક્રિય બનતા તેઓની કામગીરી ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમિતભાઈ ચાવડાની મંજૂરી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા દ્વારા જંબુસર તાલુકા મહિલા પ્રમુખ પદે વંદનાબેન નરેન્દ્રભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। કોંગી કાર્યક્રમોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। પાલેજ ટાઈમ્સ, ભરૂચ। મારું નામ વંદના પટેલ, હું નોબારથી છું। હું બીજેપીમાં મહિલા મોરચામાં મહામંત્રી તરીકે 2000ની સાલથી 2008 સુધીને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી, પણ અમુક મન અભાવ થતાં, બધું દુઃખ થતાં મેં બીજેપી 2008માં છોડી દીધી। આ 2026ની અંદર મેં કોંગ્રેસની અંદર જોડાઈ છું। કોંગ્રેસમાં આજે મારો હોદ્દો પ્રમુખનો છે। કોંગ્રેસની અંદર મને એ જોવા મળ્યું કે ત્યાં એકતા છે બધી વાતની, કોઈ પણ માણસનો અભાવ નથી। અને હું કોંગ્રેસની અંદર જોડાવાનું મારું એક જ કારણ છે કે બીજેપીની અંદર અમે જો આટલા વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક કામ કર્યું હોય અને એ લોકોને જો અમારી કદર ના હોય, કોઈ પણ બાબત હોય તો અમને રદ કરવામાં આવતા હોય તો પછી એનો કોઈ મતલબ નથી। કોંગ્રેસની અંદર હું નિષ્ઠાપૂર્વક જોડાઈ છું। જે મેં બીજેપીમાં નિષ્ઠાપૂર્વક કામ કર્યું એમ કોંગ્રેસની અંદર પણ હું નિષ્ઠાપૂર્વક કામ કરીશ અને નિષ્ઠાપૂર્વક કોંગ્રેસને આગળ લાવીશ। અને જે મારા નોબારની સીટ પર જે પણ સભ્ય છે, કૈલાસબેન વસાવા, સંજયભાઈ વસાવા, એમને હું પૂરી જોશથી, પૂરી તાકાતથી એમને હું વધુમાં વધુ વોટોથી જીતાડીને બતાવીશ અને કામ કરીને બતાવીશ।